ગુરુ આપણે બેસી જાઓ. ઇનડાયરેક્ટલી મને ઘણું કહી દીધું. એ આવે કે ના આવે, વાત કરે કે ન કરે, સત્સંગ કરે કે ન કરે, તારા જીવમાં આ રીતનો અપેક્ષાનો સાત્વિક ભાવ રહેવો જોઈએ. મારી સાત્વિક વૃત્તિ હતી અને સાત્વિક ભાવે કરીને મને એમ રહેતું હતું કે મારા મિત્રો મારી રીતે આ રીતે સત્સંગ કરે, અહીં આવ્યા છે તો આ રીતે વર્તે. તમને કહેવાનો કંઈક કિંચિત હેત હોય તો અધિકાર છે, પણ અપેક્ષાની ભાવથી નહીં કહેવાનો. હું માઇક લઈને બેઠો છું ને તમે સમજી જાઓ એવા ભાવથી નહીં કહેવાનું. મારી ફરજ છે કે મારે મધ્ય 28 ને 41 પ્રમાણે તમારી સેવા કરવી જોઈએ, બસ મેટર એન્ડ્સ. પણ હું સમજાવી દઉં, તમે હસો, તમે સમજો, એ પ્રકારનો ભાવ માઇક મેન વક્તાએ ક્યારે રાખવાનો ન હોય. તમે રસોડાની સેવામાં છો ને કદાચ સંજોગો રાધીને તમારો સાથી મિત્ર ન આવ્યો, તમારે એની પાસે અપેક્ષા રાખવાની જરૂર નથી. આ કોઠાની સેવામાં છે અને સાથી મિત્ર ન આવ્યો, તમારે અપેક્ષા રાખવાની જરૂર નથી. તમારે ભજન કરતા કરતા સેવા કરવાની જરૂર છે, અને ભજન કરતા કરતા સેવા તમે કરશો તો પ્રભુ તમારું તંત્ર ગોઠવી દેશે. કાં તમને બળ આપી દેશે અને કાં સાથી મિત્રોને મોકલશે. કાં તમને બળ મળશે કે એની જરૂર જ નહીં પડે. યોગી મહારાજ બળ આપે તો એક વ્યક્તિ 40 સેવકોનું કામ કરી શકે છે. પણ આપણી અપેક્ષાઓ એટલી બધી છે, આપણે નિરવતામાં રહેવું છે, સંકલ્પ વિકલ્પથી પર જવું છે. ધરતીના દરેક માનવીના શરીરને જો મોટા મોટો રોગ વળગ્યો તો શરદી નહીં, કેન્સર નહીં, એડ્સ નહીં, કબજિયાત નહીં, જેટલા રોગ છે, ગેસ નહીં, એક રોગ છે સંકલ્પ વિકલ્પ. ગુણાદાસની વાતમાં લખી નાખ્યું, અમે તો સંકલ્પ વિકલ્પનો રોગ ટાળવા આવ્યા છીએ. એટલે આપણે પહેલી શરૂઆત કરીએ છીએ સાદા શબ્દથી. અપેક્ષા આનંદને ઓછો કરે છે. બહુ અગત્ય આ સૂત્રો જેને આપ્યા છે અને ગોલ્ડ મેડલ આપવો પડે. રવિશંકર મહારાજ, મિત્રની સાથે મૈત્રી રાખવાની છે, અપેક્ષા નથી રાખવાની. બરોબર સમજો, દરેક મિત્રની સાથે મૈત્રી રાખવાની છે. સંબંધ દ્વારા છે એટલે મારા છે એમ માનવાનું છે. સંબંધ દ્વારા છે એટલે પ્રભુનું સ્વરૂપ છે, એની સેવાથી પ્રભુની સેવાનું ફળ મળવાનું છે. પણ એની પાસે અપેક્ષા નથી રાખવાની. અપેક્ષા એટલે સંકલ્પ થઈ ગયો, આગ્રહ થઈ ગયો, તો પછી એની અપેક્ષા પૂરી ન થઈ, અભાવ હશે, ભાવફેર થશે, બરોબરિયા પણ રહેશે, અંતરાય ઉભો થશે, મીઠાશ જતી રહેશે, આનંદ ઓછો થઈ જશે. પછી એ ભજનમાં આવશે. જ્યાં અપેક્ષા છે ત્યાં લાગણી છે. અપેક્ષાના ઘણા અર્થ છે. બે મિત્રોની વચ્ચે અપેક્ષા એ લાગણી વેળા ઉભો કરે. આ શબ્દ ખૂબ ધ્યાન રાખજો. અપેક્ષા જયારે લાગણીમાં પરિણમે ત્યારે ભજનમાં એ વ્યક્તિ યાદ આવે. કોઈ વ્યક્તિ ભજન કરવા બેસે, જો મિત્ર એના ભજનમાં આવે તો એની પાસે કોઈ અપેક્ષાઓ છે તમને, એની પાસે કોઈ લાગણી છે, કોઈ હેત માયા દયા પ્રીતિનો તાંતનો છે. ભજન કરવા બેઠા એટલે જે સમજે આપણી દુનિયામાં મસ્ત નથી રહેવાતું, તો અનંત પ્રકારની અપેક્ષાઓ માનવ જાતિ પાસે સરાઉન્ડિંગ જેટલા છે એ વ્યક્તિને જોઈને આનંદ થઈ જાય. આપણા માટે પાપરૂપ છે. કોઈ પણ જાતની આનંદ દર્શનનું કરવાનું છે, આનંદ સેવામાં, આનંદ દર્શનમાં મેળવવાનો છે, આનંદ સેવામાં મેળવવાનો છે, આનંદ દાસત્વમાં મેળવવાનો છે, આનંદ મૂર્તિમાં મેળવવાનો છે. ધીમે 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 ધીમે, ભલે અત્યારનું મારું પ્રવચન તમને સમજાય કે ન સમજાય, પણ તમારે આટલું તો નક્કી રાખવાનું છે કે જ્યાં અપેક્ષા છે ધીમે 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 અભાવ, અવગુણ, ભાવફેર, આંટી, અંતરાય, તિરાડ ઊભી થવાની છે. જ જ જ જ એક પાદિક સંત છે, બીજા પાદિક સંત સાથે અપેક્ષા ન રાખી શકે. પાદિક સંતે એની રીતે મધ્ય 28-41 પ્રમાણે સેવા કરવાની છે, અને પાદિક સંત મધ્ય 28-41 સેવા કરે તો એની અપેક્ષા ઉડી જાય છે. અને કદાચ જો પાદિક સંત બીજા પાદિક સંતને એટલું કહી શકે કે તમારા પ્રદેશમાં આટલું કરવા જેવું છે, બસ. પછી કરે તો બી ઠીક, ન કરે તો બી ઠીક, પણ સંકલ્પ વિકલ્પ પછી એને સૂચન કર્યા પછી ન ઉઠે, એને નિરપેક્ષ ભાવ કહેવાય.
અને સંકલ્પ વિકલ્પમાં રાચીએ એટલે જય સ્વામિનારાયણ, ત્યાં નિરપેક્ષ ભાવ ખતમ થઈ ગયો. નિરપેક્ષ ભાવ જયારે ખતમ થઈ ગયો ત્યારે મધ્ય 28-41 સેવાની પુનઃ થઈ ગઈ. છેલ્લા 5 અને મધ્ય 50માં તમારી ક્યારેય એન્ટ્રી નહીં આવે. સૌના લેવલે સમજવા માટે પ્રયત્ન કરજો. મારા મિત્રે આમ વર્તવું જોઈએ છે, એ બી અપેક્ષા આપણે નથી રાખવી. સતુભાઈ એમ સંકલ્પ ન ઉઠો, આ વાત સમજવો જોઈએ. અપેક્ષા થઈ ગઈ. આપણે તો ભગવાનના દાસ છીએ. આંખે કરીને સેવા કરી લીધી, જીભે કરીને સેવા કરી લીધી, કાને કરીને સેવા કરી લીધી, મને કરીને સેવા કરી લીધી, પૂરું થઈ ગયું. આપણે તો કેવળ પ્રભુના દાસ છે. સત્સંગ વધે તો શું, સત્સંગ ઘટે તો શું, એ ભગવાનને આધીન છે. એટલે આજે ખૂબ ધ્યાનથી આપણું ઓરિજિનલ સ્વરૂપ છે સચ્ચિદાનંદ, સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, સનાતન સ્વરૂપ. એ તરફ યાત્રા કરવી છે. અને એ આપણે એવા છીએ. એમાં આપણું શરીર અક્ષર બ્રહ્મ છે. આત્મામાં અક્ષરનું શરીર વ્યાપક, હું ગુણાતીત જ. એ ભાવથી હું સ્વામી જ. ને તે ભાવથી આપણે ભજન કરવાનું છે. ભગવત સ્વરૂપ સંત એ નારાયણનું સ્વરૂપ છે માનીને આપણે એ યાત્રા કર્યા કરવાની છે. અને એટલા જ મારે મેં તમને સૂત્ર પકડાયું છે. કોઈ આત્મીય બને કે ન બને, એક. એનો બીજો અર્થ છે કોઈ સેવા કરે કે ન કરે, 2. ત્રીજો અર્થ છે સમજે કે ન સમજે, 4. ચોથો અર્થ છે વર્તે કે ન વર્તે, 5. તમારી રીતે વર્તવું કે ન વર્તવું. તમે કેવી રીતે અપેક્ષા રાખો કે મારી રીતે વર્તવું છે? કોઈ વર્તે કે ન વર્તે, કોઈ જીવે કે ન જીવે, કોઈ સેવા કરે કે ન કરે, કોઈ આત્મીય થાય કે ન થાય, મારે જીવી લેવું છે. આજે સંકલ્પ કરવાનો છે. કોઈ પણ ભોગે સંકલ્પ કરવાનો. એક જણાએ એક વાત કોઈને કરી, એ વાત બીજાને તરત જ આપણે કરીએ. એ વાત બીજાને એટલા માટે કરી, તમારે સારા ભાઈ થવું છે તેથી. અને સારા ભાઈ થવું છે તેથી આવી ગઈ અપેક્ષા. મારે ઊંડે સબકોન્શિયસ માઇન્ડમાં સારા ભાઈ થવાના એવા દરેકમાં પડેલા છે જ. મારે બીજાની વાત ત્રીજાને કહેવાની શી જરૂર છે? ભાઈ, જન્મની ખાડી જ જાય જેને જેવો જીવે. હું ન જીવી લો. યોગી મહારાજે પોતાની 89 વર્ષની ઉંમર સુધી કિંચિત કોઈની પાસે કોઈ અપેક્ષા રાખી નથી. શું આપણને ખબર નથી? 60 વર્ષની ઉંમર સુધી રસોડામાં જ, 65 વર્ષ પછી જય સ્વામિનારાયણ શાસ્ત્રીમાંથી ગુણગાન શરૂ કર્યા. 65 વર્ષની ઉંમરે એમનો પહેલો જન્મદિવસ પ્રાગટ્ય દિન ઉજવ્યો. પહેલા પ્રાગટ્ય દિને મિનિમમ બહુ તો 3-4 હજાર માણસો હતા. અને 70માં પ્રાગટ્ય દિને ગોંડલની ધરતી પર 3,000 માણસો હરિભક્તો હતા. છતાંની મસ્તી અને કોઈ સંકલ્પ જ નહોતો કે સાંગો પાંગ. એક યોગી મહારાજ એટલે અનંત મુક્તો એની આગળ નહીવત કહેવાય. એક બીજો યોગી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણને અખંડ રહેવાનું સ્વરૂપ.